ડુંગરની ખીણમાં ગાંભુ નામે એક ગામ આવેલું હતું. આ ગામમાં એક પાછા પટેલ નામે એક પટેલ રહેતા હતા. તેઓ ખેડૂત હતા અને ખંતથી ખેતી કરતા હતા. તેમની વાડી ગામથી ખૂબ દૂર અને ડુંગરોની ખીણમાં જંગલોની વચ્ચે આવેલી હતી. જમીન કાળી, ફળદ્રુપ ને રસાળ, તેથી પાંચા પટેલે ખૂબ મોટી વિશાળ જમીનમાં શેરડીનો પાક વાવ્યો હતો. શિયાળો પૂરો થતાં વાઢ પાક્યો હતો અને જંગલી પશુઓ વરુ, વાઘ અને ભૂંડ જેવાની ખૂબ જ ત્રાસ રહેતો હતો. તેથી પાંચા પટેલ રાત દિવસ વાડીએ જ રહેતા હતા. આ બાજુ ઘરે પટલાણીએ એક દીકરાને જન્મ આપ્યો. પાંચા પટેલને 8 વર્ષની એક દીકરી જેનું નામ મીઠી હતું. તે દરરોજે નાના ભાઈને રમાડે અને લાડ લડાવ્યા કરે. શેરડી પાકી ગઈ હતી માટે પાંચા પટેલે શિસોડો બેસાયો. બાવળના ઝાડા લાકડા કાપીને મંગાવ્યા. મોટા મોટા તવા તાવડા મંગાવ્યા. બધી જ સામગ્રી ભેળી કરી નાખી વધારાનું કામ બીજા સાથીને સોંપ્યું. શેરડીનો રસ કાઢવા લાગ્યા. રસમાંથી ગોળ બનવા લાગ્યો અને જોશભેરમાં લોકો કામે લાગી ગયા. દરરોજે પાછા પટેલ બપોરે ભાત લેવા ઘરે આવતા, પણ આજે રોઢો થવા આવ્યો પણ હજુ ભાત લેવા આવ્યા ન હતા. તેથી પટલાણીએ તેમની દીકરી મીઠીને કહ્યું, લાવ નાન ભાઈને મારી પાસે અને તું તારા બાપુને ભાત આપવા માટે વાડીએ જા. તે કામથી ખૂબ જ થાક્યા હશે. મીઠી કહે છે, ભલે માંગ, લાવ હું ભાત બાપુને આપી આવું. મેં વાડીમાં શેરડીનો વાઢ પાક્યો છે એ જોયો નથી, અને મીઠી શેરડી તો ખાવા મળશે એમ કહીને ભાત લઈને ઉતાવળી તે વાડીના ટૂંકા માર્ગે ચાલી જાય છે. ઉતાવળે ચાલતા મીઠી કાંટા કે કાંકરા પણ ગણતી નથી અને સામે દૂર નજર કરે છે તો શેરડીનો વાઢ દેખાય છે. તેથી હરખની મારી મીઠી એકદમ ઝડપથી પગ ઉપાડતી જાય છે. મનમાં વિચારે છે, હમણાં વાડી આવશે અને હમણાં બાપુને આપું ભાત. ત્યાં તો બખોલમાંથી એક વિકરાળ વાઘ બહાર નીકળે છે અને 8 વર્ષની બાળાને પાછળથી પંજો મારે છે. મીઠી માથે રહેલું ભાત ઉડીને પડે છે. મીઠી એ પહેરેલી ઓઢણી ઝરડામાં ભરાઈ જાય છે અને 8 વર્ષની બાળાનું મોત થાય છે. મીઠીનું મોત જોઈ વૃક્ષો પણ બધા સુમસામ મૌન બની જાય છે. આખું જંગલ શોકમાં ડૂબી જાય છે. સાંજ પણ શોકના અંધકારમાં ડૂબી જાય છે. ચારે બાજુ શોકમહીન વાતાવરણ બની જાય છે. કુદરત પણ આજે આંસુડે ચોધાર રડી રહી છે. સાંજ પડતા પાંચા પટેલ ઘરે આવીને મીઠી રાડો પાડે છે, મારે આજે તો ખૂબ જ કામ હોવાથી મોડું થયું. ત્યાં તો પટલાણી બહાર આવીને કહે છે, મેં તો બપોરની મીઠીને ભાત લઈને વાડીએ મોકલી છે. પટેલ કહે છે, તે તો ત્યાં આવી જ નથી. મને રસ્તે પણ સામે મળી નથી. પતિ પત્ની બંને બેબાકળા થઈ હાથમાં ફાનસ લઈ મીઠીને શોધવા જાય છે. વાડીના રસ્તે દોડ્યા જાય છે. આકાશમાં ફિક્કા મોએ ચંદ્ર ચડી આવ્યો છે. દુઃખી વનરાય પણ મોં લટકાવીને ઊભી છે. બંને મા બાપ વિલાપ કરે છે. જોર જોરથી બૂમો પાડે છે. મીઠી પણ ક્યાંયથી પણ વળતો સાદ મળતો નથી. ત્યાં તો પગમાં કંઈક ઠામ અટવાયું જુએ છે તો આ ઘરની તાસરી, આ તે વાસણ કોણે ખાલી કર્યું હશે? જંગલના કોઈ કૂતરાઓએ. એવું વિચારતા બૂમો પાડતા બંને મા બાપ આગળ ચાલે છે. પગમાં કંઈ અટવાયું અને જુએ છે તો ઝરડામાં મીઠીની ઓઢણીનું વસ્ત્ર લોહી લુહાણ પડ્યું છે. આ જોઈને બંને મા બાપ પોક મૂકીને રડે છે. મીઠી તું ક્યાં છે તેવી બૂમો પાડે છે. આસુંડે ચોધાર રડે છે. ઉત્તર તેનો ન મળે તેથી તે વિલાપ કરે. મા બાપની સાથે પૂરું જંગલ રડી રહ્યું છે. મીઠી કરતા પાછા આવ્યા માને બાપ. શેરડીનો વાઢ તો વેચાઈ ગયો અને વીતી પણ આ ગઈ છે વાત. હજુ પણ ક્યારેક જંગલમાં મીઠી દેખા દે છે.